હલો એવરીવન, ગવાર બનાવ્યો છે અને બાજરીના રોટલા બનાવ્યા છે. બહુ જ સરસ ગવારનું શાક બની ગયું છે અને બાજરીના રોટલા. ગવારનું શાક અને બાજરીના રોટલા ચોમાસામાં ખાવાના બહુ જ સરસ લાગે છે. તો કેવો સરસ ગવાર આપણે ટેસ્ટી બની ગયો છે. એક અલગ જ ટ્રીક સાથે બનાવ્યો છે આ ગવાર. તો સૌથી પહેલાં ગવારને બરોબર કટ કરી લીધો છે અને વ્યવસ્થિત ધોઈ અને બોઇલ કરવા મૂકી દીધો છે. પછી જીરું લીધું છે. જીરું 2 થી 3 ચમચી લીધું છે અને લસણ લીધું છે. આ ટ્રીક એ છે કે આમાં જીરું વધારે નાખીએ, લસણ વધારે નાખીએ તો આ શાક બહુ સરસ બને છે. એટલે જીરું અને લસણ વધારે લીધું છે અને અંદર મીઠું નાખી અને વાટી લીધું છે, ખાયણીમાં ખાંડી લીધું છે. હવે વઘારમાં બી આપણે જીરું વધારે લેવાનું છે. તો વઘાર કરવા માટે બી જીરું લઈ લીધું છે અને તેલ નાખી દીધું છે. પછી ઉપરથી અજમો નાખી દીધો છે અને હિંગ બી નાખી દીધી છે. તો ગવારથી સારું એવો ટેસ્ટ આવે. અને જે લસણ અને જીરુંનું આપણે પેસ્ટ બનાવી લીધી હતી એ ખાયણીમાં ખાંડીને લીધી હતી એ બી અંદર હવે વઘારમાં નાખી દઈએ છે. આ લસણ અને જીરુંનો ટેસ્ટ એટલો સરસ લાગે છે શાકમાં કે બહુ જ સારું લાગે છે આપણને. એટલે બહુ જ શાક ટેસ્ટી બની જાય છે. હવે આપણે મરચું મસાલા કરી લઈએ છીએ. ધાણા જીરું પાવડર લીધું છે સ્વાદ અનુસાર, હળદી પાવડર અડધી ચમચી લીધી છે અને મરચું બી સ્વાદ અનુસાર લીધું છે. આમાં મરચું મસાલા વધારે પડતા હોય તો થોડું શાક વધારે સારું લાગે છે. એટલે મરચું બી વધારે નાખ્યું છે અને જીરું ધાણા પાવડર બી વધારે નાખ્યું છે. એટલે એનો શાકનો ટેસ્ટ વધારે લાગે છે. એટલે હવે આપણે આ ગવાર લઈ લીધો છે એ પહેલાં એને બાફી લીધો છે. આવી રીતે બાફી અને લઈ લીધું છે. હવે ગવાર બી અંદર એડ કરી દઈએ છીએ. એટલે બધું પ્રોપર મસાલા સેટ થઈ જાય પછી થોડી વારે સેટ થવા દઈએ છીએ. પછી જે લસણ વાટ્યું હતું એની અંદરવાળું પાણી હતું એ બી અંદર એડ કરી દઈએ છીએ. એટલે સરસ આપણું ગવારનું શાક ટેસ્ટી બની ગયું છે. આ ગવારના શાકમાં ટેસ્ટમાં જીરું અને લસણ મેન વધારે જીરું અને લસણ નાખવાથી આ શાકનો સ્વાદ બહુ જ વધારે સરસ એવું બની જાય છે. તો જોઈ શકો છો કે આપણું શાક હવે ગવારનું સરસ એવું બની ગયું છે અને ટેસ્ટ બી એટલો સરસ છે. તો ચોમાસામાં આવી રીતે આ ગવાર બનાવીએ ને તો બહુ જ સારું લાગે છે. એની અંદર વધારે પડતું લસણ અને વધારે પડતું જીરું નાખ્યું છે. મોટામાં મોટી ટ્રીક એ છે કે લસણ ને જીરું વધારે નાખીએ તો શાક બહુ સરસ બની જાય છે અને ટેસ્ટ બી સારો એવું લાગે છે. તે બહુ સરસ એવું આપણું શાક બની ગયું છે. હવે શાકને આપણે સાઈડમાં લઈ લઈએ છીએ. પછી આપણે બનાવીએ છીએ બાજરીના રોટલા. તો આવી રીતે 1 વાટકી બાજરીનો લોટ લીધો છે. એને આપણે ચારી લઈએ છીએ સૌથી પહેલાં. ચાર્યા અને બરોબર ચારી લીધા પછી એને વ્યવસ્થિત સેટ કરી અને પછી મીઠું બી લઈ લઈએ છીએ. તો સ્વાદ અનુસાર બાજરીના લોટની અંદર મીઠું બી નાખીએ છીએ. મીઠું નાખી અને લોટને બરોબર આપણે મિક્સ કરી દેવાનું છે. પછી પાણી નાખવાનું છે. થોડું પાણી નાખવાનું છે અને લોટ બાંધતા જવાનું છે. આમાં એકે સાથે પાણી નથી નખાતું આ બાજરીના લોટમાં. એને થોડું પાણી નાખતું જવું પડે છે અને પછી બાંધતા જવું પડે છે. આ લોટ બાંધવાની ખાસ ટ્રીક એ છે કે તમે જેટલું સરસ રીતે આને લોટ મસળો એટલો આનો રોટલો સારો બને છે અને વ્હાઈટ બને છે. એકદમ સારો એવો દેખાવવાળો બને છે. એટલે આ લોટને જેમ બને એમ વધારે આવી રીતે મસળવો પડે છે. પ્રમાણસર પાણી લઈ અને વ્યવસ્થિત આવી રીતે એને લોટ વધારે મસળવો પડે છે. જેટલો મસળીએ લોટ એટલો સારો રોટલો બને છે. એટલે આ લોટને આપણે વધારે પડતો મસળવો પડે છે. એટલે આવી જ રીતે સરસ એવો લોટ મસળતા જવાનું છે અને સેટ કરતા જવાનું છે. અને પછી છેલ્લે થોડું પાણી લેવાનું છે સામાન્ય અને હાથ ઉપર લઈ અને પછી આનો આપણે હવે લાડવો બનાવી લઈશું. તો સરસ આપણો લોટ બી બની ગયો છે અને બંધાઈ ગયો છે. તો આવી રીતે બાજરીના લોટને સરસ એવો બાંધી લઈ અને લાડવો બનાવી દેવાનો છે. અને લાડવો બનાવી દીધા પછી હાથ ઉપર પછી થોડું પાણી લેવાનું છે અને હાથ ઉપર પાણી લઈ લગાડી અને હાથને હથેળીથી લઈ અને ગોળ લાડવો વાળવાનો છે અને પછી ગોળ કરી લેવાનું છે. અને પછી ગોળ કિનારી ઉપર બી થોડું પાણી લગાવવાનું છે તો કિનારી ફાટે નહીં એનાથી. અને આંગળી અને અંગૂઠાથી પ્રેસ કરવાનું છે. આવી રીતે ગોળ પ્રેસ કરતા જવાનું છે. અને પછી આ રોટલો હાથ ઉપર લઈ લેવાનો છે. અને હાથ ઉપર લીધા પછી સીધી પહેલાં તો કિનારી ટીપવાની છે બાજરીના રોટલીની. તો કિનારી આવી રીતે ટીપતા જવાનું છે. પછી બધી સરસ કિનારી ટીપાઈ જાય પછી અંદરલી સાઈડ હથેળી વડે વચ્ચેથી ટીપવાનો છે.
એટલે વચ્ચેથી બી ટીપતા જવાનું છે અને પ્રોપર વચ્ચેથી રોટલો બી ટીપાઈ જાય સાઈડમાંથી, પછી સીધો હાથમાં વચ્ચે લઈ લેવાનો છે, એટલે હાથમાં બી આવી રીતે રોટલો થઈ જાય. તો કેવો સરસ ગોળ મટોળ રોટલો આપણો સરસ બાજરીનો બની ગયો છે. આવી રીતે સરસ રોટલો બની જાય છે. અને પછી આપણે કલાડી નથી, તવીમાં નાખ્યો છે તો બી સરસ એવો રોટલો બની જાય છે. જો કે આ રોટલો બાજરીના રોટલા કલાડીમાં બનાવીએ તો વળી ઓર સરસ જ બને છે, પણ મારે કલાડી હતી નહીં એટલે હવે તવીમાં બનાવું છું. તો બહુ સરસ એવો રોટલો તવીમાં બી સારો એવો આવી રીતે મસળીને બનાવીએ તો તવીમાં બી બહુ જ સરસ બની જાય છે. તો હવે આવી રીતે એક બાજુ શેકાઈ ગયો છે એટલે હવે આપણે એને ઉલટાવી દઈશું. તો ઉલટો કરી અને બીજી બાજુ શેકાવા દઈએ છીએ. તો સરસ એવો આપણો રોટલો શેકાય છે અને આવી રીતે સરસ કિનારીથી બી શેકી લેવાનું છે. એને પ્રોપર કિનારી શેકવાની છે, એકેય બાજુ કાચું ના રહેવું જોઈએ. પહેલાં કિનારી શેકવાની સાઈડમાંથી, એવી રીતે ગોળ ગોળ કરી અને કિનારી બી શેકી દેવાની અને પછી ઉલટો કરી લેવાનો, અને ઉલટો કરીને પછી એને અંદરથી બી શેકાવા દેવાનું છે. આવી જ રીતે સરસ એવો આપણો બાજરીનો રોટલો તૈયાર થઈ જાય છે અને સરસ ઉજળો બને છે અને સારો બને છે અને ખાવાનો બી બહુ જ સરસ લાગે છે. આ ચોમાસાની સિઝનમાં બાજરીના રોટલા અને ગવારનું શાક ખાવાની કંઈક ઓર જ મજા છે. તો સરસ એવો બાજરીનો રોટલો બી આપણો તૈયાર થઈ ગયો છે અને સાથે સાથે ગવારનું શાક છે. એટલે ગવારનું શાક ને બાજરીનો રોટલો બહુ ખાવામાં સારું લાગે છે, ટેસ્ટી લાગે છે અને સરસ લાગે છે. તે આવી રીતે બાજરીનો રોટલો આપણે બંને બાજુથી શેકી લીધો છે અને તૈયાર થઈ ગયો છે. તો જોઈ શકો છો કે મારો બાજરીનો રોટલો કેવો સરસ બની ગયો છે. તો બાજરીનો રોટલો બી સરસ બની ગયો છે અને સાથે ગવારનું શાક બી સરસ બની ગયું છે. તો ગવારનું શાક અને બાજરીનો રોટલો આ ચોમાસામાં ખાવાની બહુ જ સારી એવી મજા આવે છે. જો સરસ એવો આપણો રોટલો બની ગયો છે. તો તમને કેવો મારો રોટલો લાગ્યો અને મારું ગવારનું શાક બી કેવું લાગ્યું? જો મારો ગવારનો શાક અને બાજરીનો રોટલો ગમ્યો હોય, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ બી કરી દેજો. આવી રીતે આપણે બીજો રોટલો બી બનાવી લઈએ છીએ. વારાફરતી 2 રોટલા બંને અરસપરસ બનાવી દીધા છે. તો સરસ એવા આપણા રોટલા બી બની ગયા છે, શાક બી બની ગયો છે. ગવારનું શાક અને બાજરીનો રોટલો બહુ જ સરસ શાક બી બની ગયું છે અને ટેસ્ટ બી સરસ એવો આવે છે. તો જોઈ શકો છો કે ગવારનું શાક અને બાજરીનો રોટલો સરસ આપણો બની ગયો છે. તો ચલો હવે જોઈ લઈએ સરસ, અને બાજરીના રોટલા અને ગવારનું શાક સરસ ટેસ્ટ ને સરસ લાગે છે.